બરાબર, લાઈફ સિક્યોર કરવી ખૂબ જ જરૂરી છે. નહીં તો લોકો લાત મારે, ઘરવાળા બી લાત મારે, બૈરી બી લાત મારે, આદમી બી લાત મારે. પૈસા વગર, ઇજ્જત વગર કશું નહીં. અને આપણે પેલા આગળ એટલે નહીં દેખતા કે નવરાત્રી આવે તો આપણે 15 દિવસ નવરાત્રીમાં સમજી લેવું જતા સર. દિવાળી આવે છે તરત, દિવાળી જાત્રે જાય, આઈપીએલ આવે જાય, હોળી આવે જાય, હોળી જાત્રે, પતંગ સગાવવાના આપણે પતંગમાં જાતે, લગ્નની પૂરી સિઝન લગ્નમાં જાતે. પણ આપણે બધા એમાં બીજી છે બધા. આપણો સમય આપણે લાઈફ ઉપર આપણે આવતા નહીં, આપણે બીજાને હાલ દો. તો આપણે વિચારો ચલો એક દિવસ લગ્નમાં જઈને શું ફરક પડ્યો આને આપણે જતા એક દન કરે કરે અઠવાડિયું જાય, અઠવાડિયું કરે કરે મહિના કીજા કરતા કરતા જિંદગી તો પૂરી થઈ ગઈ. મને લાગે તો કે એન્જોય નહીં કરવું જોઈએ. એન્જોય ખૂબ જરૂરી છે લાઈફમાં, બધું કરવું પડે, પરંતુ એને સમય આવે બધું એન્જોય થાય. કે ઘરમાં વસતા ડીજે વાગતો, ડીજે તો હબળાતું હોય દૂર ક્યાં કહેવાય, પણ આપણે તો બાઇક લઈને જતો રહેવું પડે, ક્યાં ડીજે વાગે. મતલબ આપણે જવું જ પડે, આપણે રહેવાય નહીં. પણ આપણે પ્રોબ્લેમો આવે, અસફળતા મળે, નિષ્ફળતા મળે, પડકારો આવે, આ થાય તે થાય, ઘણા બધા હજારો ટાઈપના પ્રોબ્લેમ હરેક માણસના જીવનમાં. એ કોઈ માણસ એવું નહીં જેની જીવનમાં પ્રોબ્લેમ નહીં. એનું કારણ એ કે આપણે આપણા પોતાના જીવન ઉપર કરતા વધુ સમય પડોશી વાળાને સમય વધુ આપો, દોસ્તારોને વધુ સમય આપો, ગામ વાળે વધુ સમય આપો, તહેવારોને વધુ સમય આપો. આપણું જીવન આપણા ઉપર આપણે સમય હાલતા રહે. દોસ્તાર કહે ચલો ફરવા જવાનું, તો બાઇક બી નહીં, પૈસા બી નહીં, પણ આખો દન ક્યાંક ફરીને આવે છે. જે માણસ કંઈક કરી જાય જીવનમાં એને અંતર એક જ છે કે પડકારો સામે એ એનો મેનેજમેન્ટ કરે. આજનું કામ ખતમ કરીને એના પછી ફરવા બી જો તો બી ચાલે, પણ આજનું કામ થઈ ગયું એમ કરતા કરતા 2 દિવસનું કામ થાય, અઠવાડિયાનું કામ થાય, કરતા કરતા આખી લાઈફ આપણે સેટ થઈ જાય. 1 મહિના દોડવાથી તમે લાગે કે તમે નોકરી થઈ જાઓ. એક દિવસનો ઉપયોગ કરેલો હોય ને તો લાસ્ટ ટાઈમ ત્યારે પરીક્ષા લખવા જાઓ તો બધું એક સાથે યાદ આવે. 1 મહિના પહેલા જાગવાથી કશું નહીં થાય. 5 વર્ષની ઉંમરમાં બી લોકો ક્યાંથી ક્યાં ભૂગી ગયા, પણ આપણે 30 વર્ષ થયા આવે ને તો કોઈ પૂછે 30 વર્ષમાં તારે શું ઉખાડી જીવન શું કર્યું, આપણે જોડે બતાવવા માટે કશું નહીં.